હોટલ ગોપાલ એન્ડ કાઠિયાવાડીમાં તમારું સ્વાગત છે। અને મિત્રો આજે આ કાકા અહીંયા જમવા આવ્યા છે। કાકાને આપણે પૂછ્યું કે કાકા કેવું લાગ્યું તમને જમવાનું અને કેટલા ટાઈમથી તમે અહીંયા જમવા આવો છો? અવારનવાર અમરેલી આવું છું, ગોપાલમાં જમું છું અને બહુ સ્વાદિષ્ટ બનાવે છે। ગુજરાતી જમવાનું બહુ સારું છે, ગ્રાહકો માટે પૈસા વસૂલ છે। તો તમને જમીન ઘણો આનંદ થયો એ તો પાક્કું ને? જમ્યા પછી તો કોઈ માણસને આનંદ ન થાય એવું તો અને તમને આ જમવાનો સ્વાદ કેવો લાગ્યો? સ્વાદ કાઠિયાવાડી પૂરેપૂરો સ્વાદ છે, શુદ્ધ વસ્તુ છે, જમાડે છે, શરીર માટે પણ આરોગ્ય સારું। તો હા મિત્રો, આપણે જાણીને ઘણો આનંદ થયો કે આ હોટલ ગોપાલ હોટલ કાઠિયાવાડીમાં જમવાનું સ્વાદિષ્ટ છે અને સારું છે, અને એ આપણે લાઈવ આ કાકા પાસે સાંભળ્યું। જય માતાજી। હજી તમને આગળ વધારી અને હજી તમને એસી હોલમાં પણ તમારી મુલાકાત કરાવું। હવે હું તમને લઈ જાઉં છું ગોપાલ હોટલ અને કાઠિયાવાડીની એસી વાળા રૂમમાં। ચાલો। અને હા, હોટલ ગોપાલ એન્ડ કાઠિયાવાડીમાં તમારું સ્વાગત છે। સારું લાગે તો સોને કહેજો અને ન ગમે તો અમોને કહેજો, અને ઓર્ડર આપ્યા પછી ફક્ત ને ફક્ત 20 મિનિટની અંદર તમારું સ્પેશિયલ જમવાનું હાજર થઈ જશે। અને તમને કેવું લાગે છે? સ્વાદ કેવો છે? એવું છે? તો તમને આ હોટલ નું જમવાનું બેસ્ટ લાગ્યું અને આ એસી વાળા રૂમમાં તો એની કરતા બી વધારે તમને સારું લાગતું હશે। તો હવે તમે જ્યારે પણ અમરેલીની મુલાકાત લો ત્યારે આ હોટલ યાદ રાખજો, હોટલ ગોપાલ એન્ડ કાઠિયાવાડી। હોટલ ગોપાલમાં તમારું સ્વાગત છે। સારું લાગે તો સૌને કહેજો અને ન ગમે તો અમને કહેજો। અને હા, આજે આ તમારું કાઠિયાવાડી જમવાનું કેવું લાગ્યું? કાંઈ ઘટે? હા મિત્રો, એટલે ગોપાલ હોટલમાં જમવામાં કાંઈ ના ઘટે। અને હા ગાઈસ, ગોપાલ હોટલ એન્ડ કાઠિયાવાડીમાં જમવાની તો સુવિધા છે જ, પણ અહીંયા 2 રૂમ પણ છે। જે તમે થાકી ગયા હોય અને તમારે જસ્ટ આરામ કરવો હોય, એની વે ટાઈમ રાતે કદાચ તમે નીકળ્યા હોય તો અહીંયા 2 રૂમ અવેલેબલ છે અને સારા। હાય ગાઈસ, તો તમને આ હોટલ, ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ તો એના વિશે તો તમને કહી દીધું છે, પણ હવે તમને બીજું એક વસ્તુ એ કહું છું કે આ હોલની અંદર મીટિંગ, બર્થડે પાર્ટી અને કોઈ બી પ્રકારની મીટિંગ અહીંયા તમે કરી શકો છો। ગોપાલ હોટલ એન્ડ કાઠિયાવાડી એન્ડ ગેસ્ટ હાઉસ, તો અહીંયા તમને બધી સુવિધા અવેલેબલ મળશે। તમે 200 થી 150 લોકોની સાથે તમે મીટિંગ એરેન્જ કરી શકો છો। અને આ હોટલ અમરેલી લાઠી હાઈવે રોડ ઉપર આવી છે। અમરેલી લાઠી ચોકડીથી 2 કિલોમીટર છે અને લાઠી હાઈવે ઉપર ગોપાલ હોટલ એન્ડ કાઠિયાવાડી ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ। હા મિત્રો, ગોપાલ હોટલ એન્ડ કાઠિયાવાડી ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ મિત્રો તમારી સમક્ષ થોડાક સમયની અંદર, એટલે કે ટૂંક સમયની અંદર વિશાળ રેન્જ, મતલબ 10 વીઘાની જમીન ઉપર જબરદસ્ત પાર્ટી પ્લોટ ટૂંક સમયની અંદર અમરેલીનું નંબર 1 બનશે। અને મિત્રો, આમાં લગ્ન પ્રસંગ હોય કે પાર્ટી પ્લોટ હોય કે તમારું કોઈ બી પ્રસંગ, આ ગોપાલનું નવું નજરાનું છે અને ટૂંક સમયની અંદર અમરેલીની અંદર શરૂ થવાનું છે। તો મિત્રો, લગ્ન હોય, પ્રસંગ હોય, બર્થડે હોય તો વિશાળ રેન્જમાં 10 વીઘા જમીન ઉપર પાર્ટી પ્લોટનું ટૂંક સમયની અંદર શરૂ થાય છે। તો આવવાનું ચૂકતા નહીં અને તમારા મિત્રોને કહેવાનું નહીં ચૂકતા। હોટલ ગોપાલ કાઠિયાવાડી ગેસ્ટ હાઉસ એન્ડ રેસ્ટોરન્ટ। હા ગાઈસ, તો તમારું હોટલ ગોપાલ એન્ડ કાઠિયાવાડી ગેસ્ટ હાઉસમાં તમારું સ્વાગત થાય છે। અને આ હોટલના પૂરો સ્ટાફ જે આ જોરદાર સ્વાદિષ્ટ
જમવાનું બનાવે છે અને કોઈ રાજસ્થાનથી છે, કોઈ નેપાળથી છે, આવા લોકો જે ગોપાલ હોટલને આ ઊંચા લેવલ સુધી લઈ ગયા છે, તો આપણે એમની મુલાકાત કરીએ અને એમની પાસેથી આપણે જાણીએ કે આવો સ્વાદ તમે કેવી રીતે બનાવો છો અને પબ્લિકને એટલું બધું સારું કેમ લાગે છે. आपका स्वागत है. यहाँ का स्टाफ कई नेपाल से, राजस्थान से, यूपी, बिहार, एमपी सबसे है और ये एक ढाबे की तरह था, छोटा सा था और कहाँ से कहाँ पहुँचा दिया. हम सब फैमिली की तरह काम करते हैं और सेठ हमारा बिल्कुल ख्याल रखता है, बराबर रखता है. खाने पीने के अलावा इस पगार वगार सब कुछ बराबर देते हैं, टाइम से टाइम देते हैं और सब मिलजुल के काम करते हैं, फैमिली के जैसे ही काम करते हैं. ગોપાલ હોટલ એન્ડ કાઠિયાવાડીના માલિક જેમનું નામ છે દાસ બાપુ. અને હા મિત્રો, સારું લાગે તો સબને કહેજો અને ન ગમે તો અમને કહેજો. હાય ગાઈસ, હું છું એક્ટર સોનિયા દરજી. આજે હું અમરેલી આવી, મને ખૂબ જ મજા આવી છે કે ગોપાલ રેસ્ટોરન્ટમાં જમી ખાવાનું જોરદાર ટેસ્ટી છે. થેન્ક યુ. હાય ગાઈસ.